e-commerce, right? So today we are discussing about advantage of e-commerce and disadvantage of e-commerce. From previous lecture, we are talking about traditional business versus e-commerce. બધા જ લેક્ચરના હવે આપણે રેકોર્ડિંગ યુટ્યુબ પર મૂકી દીધેલો છે, તો જે લોકોના આગળના લેક્ચર મિસ થઈ ગયા હોય એ લોકો ત્યાંથી જોઈ શકશે. આજે આપણે ડિસ્કસ કરીશું એડવાન્ટેજ ઓફ e-commerce and disadvantage of e-commerce, right? So let's start advantage and disadvantage of e-commerce. With the growth of internet, companies are finding new and exciting way to expand their business, right? તો જેમ જેમ ઇન્ટરનેટનો ગ્રોથ થાય છે તેમ તેમ એ કંપની એના બિઝનેસને એક્સપાન્ડ કરવા માટે નવી ટેકનોલોજી અને નવી આઈડિયાઝ પર વર્ક કરતા થઈ જાય છે. Today we can hardly find any successful company which do not use computers in their everyday business activities. Definitely આજે કોઈ એવી કંપની નહીં હોય જે એના ડેઈલી બિઝનેસના અંદર કોમ્પ્યુટરનો યુઝ નહીં કરતો. ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટલી દરેક જણ કોમ્પ્યુટરનો યુઝ કરે જ છે અને ઇન્ટરનેટનો બી યુઝ લોકો કરતા થઈ ગયા છે. E-commerce provide multiple benefit to the customers in the form of availability of goods at lower cost, wider choice and save times. So mainly three benefit of e-commerce. First one is lower cost. Second one is we have lots of choices of product and we can save our time, right? E-commerce sales would rise in the coming years with the availability of faster broadband services and new applications. Some advantage of e-commerce are listed below. So first advantage is conduct business 24/7, right? That means with the help of e-commerce, we can buy any product, anytime, anywhere, right? So 24/7, that means 24 hours and 7 days. We can say every days. કોઈ વાર આપણે એવું સાંભળ્યું કે ફ્લિપકાર્ટ એમેઝોન આજે બંધ છે? નહીં, સ્લો ચાલતું હશે, એની વેબસાઇટ પર ટ્રાફિક વધી જવાથી વેબસાઇટ સ્લો ચાલશે, પણ બંધ થઈ જાય એવું કોઈ દિવસ આપણે સાંભળ્યું નથી. That means e-commerce business is working every time. ઓકે, જ્યારે ટ્રેડિશનલ બિઝનેસ કેવો હોય, મે બી પોસિબલ છે મંડે ટુ ફ્રાઈડે 11 to 5, ઓકે, અને લોકડાઉનના ડ્યુરેશનમાં તો ટોટલી બંધ જ હોય છે. જ્યારે e-commerce લોકડાઉનના ડ્યુરેશનમાં સૌથી વધારે યુઝફુલ થયું. ઓકે, તો યુઝિંગ e-commerce a business can be operate anywhere anytime, right? We can operate our business anywhere anytime. The business activity do not remain this time bound. એટલે કોઈ ટાઈમ બાઉન્ડરી આપણને નથી નડતી, આપણે e-commerceમાં ક્યારેય પણ બિઝનેસ કરી શકીએ. A customer can purchase a product hour of the day, any hours, કોઈ બી ટાઈમ પર એ પરચેસ કરી શકે છે. Hence, an order can also be accepted at any hour of the day. કોઈ બી ટાઈમ પર આપણો ઓર્ડર બી એક્સેપ્ટ થાય છે. તો ફર્સ્ટ એડવાન્ટેજ ઓફ e-commerce is conduct business 24/7. Second advantage of e-commerce is lower cost. મેં તમને આગળ બી સમજાવેલું કેમ e-commerceમાં પ્રોડક્ટ સસ્તી હોય. અત્યારે એકવાર પાછું સમજાવું છું કે જે માર્કેટિંગ છે, જે ડિસ્ટ્રીબ્યુશન છે અને જે બીજા એક્સ્ટ્રા ચાર્જીસ છે, પ્રિન્ટિંગના ચાર્જીસ અને એમ્પ્લોયને સ્ટોર રાખવાના ચાર્જીસ, એ બધા ઓછા થઈ જાય છે અથવા થતા જ નથી, આપણે એવું કહી શકીએ, રાઈટ? એટલે જે એ લોકોનું કમિશન છે, સેલેરી છે, એ બધું ડાઉન થઈ જાય તો ડેફિનેટલી ઓવરઓલ પ્રોડક્ટની જે કોસ્ટ છે તે કેવી થઈ જાય? લો થઈ જાય. એટલે e-commerceમાં પ્રોડક્ટ એઝ કમ્પેર ટુ ટ્રેડિશનલ બિઝનેસ કેવી હોય? સસ્તી હોય છે. ઓકે, તો અંદર રીડ કરીએ. Using internet for business activity can reduce the cost of marketing, distribution, phone, postage, printing and many other such activities. એટલે આપણે ઇન્ટરનેટથી બિઝનેસ કરીએ તો આ બધો કોસ્ટ આપણો બચી જાય. માર્કેટિંગનો કોસ્ટ, ડિસ્ટ્રીબ્યુટનો કોસ્ટ, ફોન અને કોલિંગ કરવાનો આપણો જે ચાર્જ છે તે, પ્રિન્ટિંગનો અને બીજા એક્ટિવિટીઝના જે ચાર્જીસ છે તે ડાઉન થઈ જાય અથવા આપણે કહી શકીએ કે થતા જ નથી. ઇન e-commerce, requirement of physical storage space or infrastructure investment is minimal. એટલે આપણે ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, આપણે એક લોકેશન લેવી પડે, એમાં આપણો પ્રોડક્ટ મૂકવાનો છે, એટલે એક નાનું ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે વધારે ઇન્વેસ્ટમેન્ટ નથી. The cost of opening a physical store is very high as compared to doing business on internet. એટલે જે ફિઝિકલ સ્ટોરના અંદર આપણને કોસ્ટ લાગે છે એના કમ્પેરમાં એટલું બધું ઇન્ટરનેટ પર આપણને એટલો ચાર્જીસ કે પ્રોડક્ટનો એ લાગતો નથી. કેમ તો લોકલ શોપને તો આપણે હાઇલાઇટ કરાવવી પડે ને, એને ડેકોરેટ કરવી પડે, એના અંદર આપણે જે પ્રોડક્ટ મૂકીએ છીએ, પ્રોડક્ટના માર્કેટિંગ, એના ફોટોઝ, એના સ્ટીકર સ્ટીક કરવા પડે, એની એડવર્ટાઇઝિંગ કરવી પડે. જ્યારે ઇન્ટરનેટ પર તો એવું કંઈ કરવાની જરૂર જ નથી. Customers are also benefit by getting a wide range of product for selection at lower cost
due to competition among the vendors and elimination of distribution or intermediate for selling the product. એટલે જેટલી કંપનીઝ અને કોમ્પિટિશન વધારે એટલો બેનિફિટ ઇનડાયરેક્ટલી કસ્ટમરને જ પડવાનો છે ને. જેવી રીતે કે મેં તમને એક્ઝામ્પલ આપું છું કે ફ્લિપકાર્ટ એમેઝોન જે પ્રોડક્ટ કદાચ ફ્લિપકાર્ટ પર 499 હશે તો એમેઝોન કદાચ એને સેલના ટાઈમ પર 450 માં વેચશે, કેમ તો એને ખબર છે કે હું નહીં આપું તો ફ્લિપકાર્ટ તો છે જ, ફ્લિપકાર્ટ નહીં આપે તો સ્નેપડીલ તો છે જ. એટલે ઓપ્શન છે આપણી પાસે, કસ્ટમર પાસે બહુ બધા ઓપ્શન છે, એ ગમે ત્યાંથી પરચેસ કરી શકે. સો વી કેન સે ધેટ one of the advantage of e-commerce is lower cost. Now we're talking about third advantage, which is no boundary or geographical limitations, right? So we can purchase or we can buy, we can sell our product worldwide. No any kind of limitation we have. Okay, China ની એક e-commerce website છે Alibaba, એ આવી રીતે જ પોપ્યુલર થયેલી કે આખી દુનિયામાંથી એ પ્રોડક્ટને સપ્લાય અને મેનેજમેન્ટ બનાવી દીધેલું, જ્યાંથી લોકો વસ્તુ ખરીદી બી શકતા હતા અને સેલ બી કરી શકતા હતા. હવે જો એમેઝોન બી વર્લ્ડ વાઇડ આવી ગયું છે અને ફ્લિપકાર્ટ બી ધીરે ધીરે વર્લ્ડ વાઇડ આવી જ રહ્યું છે, એટલે હવે તો એની કોમ્પિટિશન બી વધી ગઈ છે. એટલે આપણે એવું કહી શકીએ કે ઈ કોમર્સનો એક એડવાન્ટેજ એ બી છે કે નો બાઉન્ડ્રીઝ ઓર જીઓગ્રાફિકલ લિમિટેશન. ઓકે, a physical store is limited by its geographical area of services, like we can say that netex. અગર સપોઝ આપણે ફિઝિકલ સ્ટડી કરાવતા હોતે તો કદાચ આપણા સ્ટુડન્ટ ક્યાં ના હોતે, સુરત અથવા સુરતના બી એક સિલેક્ટેડ એરિયામાં જ લાલ ગેટમાં આપણી બ્રાન્ચ છે, તો આપણા જે સ્ટુડન્ટ્સ છે ક્યાંથી મોસ્ટ ઓફ આવતા હોય લાલ ગેટ. એટલે આપણે ફિઝિકલ સ્ટોર અથવા ફિઝિકલ લેક્ચર જો લેતા હોતે તો આપણને એક લિમિટેશન મળતે આપણી સર્વિસમાં કે આપણે ખાલી સુરત અથવા મોસ્ટ ઓફ તો ભરૂચ, નવસારી આવા દક્ષિણ ગુજરાતના સ્ટુડન્ટને જ કવર કરી શકતા. પણ હવે આપણે ઓનલાઈન સ્ટડી કરી રહ્યા છે અને તમે જોયું હોય તો આપણા યુટ્યુબના પ્રીવિયસ વિડીયોમાં કમેન્ટ પણ આવવા લાગી. ઓકે, ધેટ મીન્સ મે બી પોસિબલ એ ગુજરાતના કયા લોકેશનથી આપણો વિડીયો જોવે છે અને સ્ટડી કરે છે, આઈ ડોન્ટ નો, બટ વી કેન સે ધેટ આપણને હવે કોઈ બાઉન્ડ્રી નથી, આપણે હવે વર્લ્ડ વાઇડ થઈ ગયા છે, રાઈટ? તો ઈ બિઝનેસમાં બી આવું જ છે કે આપણી પ્રોડક્ટને આપણે વર્લ્ડ વાઇડ સેલિંગ કરી શકીએ છીએ, એઝ વેલ એઝ આપણે કોઈ પ્રોડક્ટને બાય પણ કરી શકીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ e-commerce. સો વી કેન સે ધેટ a physical store is limited by geographical area of services. With e-commerce, businesses can reach out of the million of customer in an instance which is not possible in any conventional mode of marketing. આપણે મિલિયન્સ ઓફ કસ્ટમર સુધી પહોંચી જઈએ છીએ ઈ-કોમર્સની મદદથી, જે કદાચ લોકલ સ્ટોક પર અને ટ્રેડિશનલ બિઝનેસમાં પોસિબલ જ નથી. It has the ability to reach potentially buyers easily, further creating new markets. ઓકે, નવું માર્કેટ બનાવી શકીએ, નવી કોમ્પિટિશન આપણી સાથે આવે, નવા ચેલેન્જીસ આપણે ફેસ કરી શકીએ. ગ્લોબલ કવરેજ કેન બી રીચ થ્રુ ક્રિએટિંગ અ વેબસાઇટ એન્ડ અપલોડિંગ ઇટ ઓન ઇન્ટરનેટ. એટલે જો દરેક વસ્તુમાં શું છે, વેબસાઇટ અને ઇન્ટરનેટ આ કી પોઈન્ટ છે કોઈ બી ઈ કોમર્સને તમારે એક્સેસ કરવો હોય તો. એક સારી એટ્રેક્ટિવ વેબસાઇટ હોવી જોઈએ અને તમને ઇન્ટરનેટ એક્સેસ કરતા આવડવું જોઈએ. તો ધીસ ઇઝ એડવાન્ટેજ ઓફ e-commerce. Now fourth advantage, improve and better customer services. Yes, this is improvement of services is better as compared to traditional business. તમને એક એક્ઝામ્પલ આપું તો કદાચ એવું બની શકે કે તમે ટ્રેડિશનલ બિઝનેસ પરથી કોઈ પ્રોડક્ટ લો અને મે બી પોસિબલ તમને એ પ્રોડક્ટ જે શોપ વાળો કહેતો હતો એ પ્રમાણે ન નીકળે તો તમે કેવા થશો? ડિસસેટિસ્ફેક્શન થશો. તમે બહુ તો શું કરી શકશો? એની પાસે લડવા જશો અથવા એને થોડા બે સુરતી કહી દેશો અને ગાડી પર ઉઠીને વાતને ફિનિશ કરી દેશો. પણ ઓનલાઈન જો વસ્તુ મંગાવી હોય તો તમે એને રિવ્યુ આપી શકો છો અને તમારા રિવ્યુ બીજા યુઝર જોશે અને તમારા રિવ્યુના પરથી એ લોકો પછી એ વસ્તુને લેતા વિચારશે. ધેટ મીન્સ તમારા રિવ્યુ અને તમારા રેટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ઓબ્વિયસલી સર્વિસ સેક્ટરમાં તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ હું તમને તમારી પાસે ડેલી લેક્ચર પછી બી રિવ્યુ પૂછતો હોઉં છું કે આઉટ ઓફ 10 તમે મને રિવ્યુ આપો. આઈ ડોન્ટ નો તમે જેન્યુઇન રિવ્યુ આપો છો કે નહીં આપતા એ તો મને નથી ખબર, પણ નેગેટિવ રિવ્યુ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર કસ્ટમર એઝ વેલ એઝ સેલર. કસ્ટમર પોઈન્ટ ઓફ વ્યૂ શું છે? બીજી વાર તમને એ પ્રોડક્ટ સારી આપશે. એન્ડ સેલર પોઈન્ટ ઓફ વ્યૂ છે એ એની પ્રોડક્ટને હજુ ઇમ્પ્રુવમેન્ટ લાવશે, રાઈટ? સો રિવ્યુ આપવું અને જેન્યુઅન રિવ્યુ આપવાના. કોઈ બી પ્રોડક્ટ તમે પરચેસ કરો તો એના રિવ્યુ કેવા આપવાના? જેન્યુઅન આપવાના. એવું નહીં કે આ સારી કંપની છે તો આને રિવ્યુ સારા આપવાના અને આ ખરાબ કંપની છે તો આને રિવ્યુ, તમારા પર્સનલ એક્સપિરિયન્સ પ્રમાણે તમારે રિવ્યુ આપવાના. તો વિથ ધ હેલ્પ ઓફ e-commerce વી કેન સે ધેટ સર્વિસીસનું જે ઇમ્પ્રુવમેન્ટ છે કસ્ટમર સર્વિસીસ એ થયું, ઇમ્પ્રુવ થયું અને બેટર થયું. ઓકે,
As there is a direct communication with the customer, it is possible to solve their query related to the price, quality, features of the product and other thus resulting in the better customer services. ઓકે, આપણે ડાયરેક્ટ ક્લાયન્ટ સાથે કમ્યુનિકેટ કરી શકીએ, એટલે આપણે પ્રાઇસનું ડિસ્કશન કરી શકીએ, એની ક્વોલિટીનું ડિસ્કશન કરી શકીએ, અને અંદર શું ફીચર્સ છે એ બધું જ આપણે ડિસ્કસ કરી શકીએ છીએ. કમેન્ટ સેક્શનના અંદર વન બાય વન આપણે ક્લાયન્ટ સાથે અને કસ્ટમર સાથે વાત, આપણા સેલર સાથે વાત કરતા જ હોય છે. For companies that do business with other companies, adding customer services online is competitive advantage. One kind of advantage જ કહેવાય આપણને. ઓનલાઈન જે સર્વિસીસ મળે છે તે. ઓનલાઈન કસ્ટમર સર્વિસીસ મેક કસ્ટમર હેપીયર, રાઈટ? એટલે કસ્ટમરનું સેટિસ્ફેક્શન ઓનલાઈનમાં વધી જાય, કેમ તો એને ઓન ધી સ્પોટ વસ્તુ દેખાઈ રહી છે કે હા વસ્તુમાં શું પ્રોબ્લેમ છે, શું નથી, કયા પ્લસ પોઈન્ટ છે, કયા માઇનસ પોઈન્ટ છે, અને ઓન ધી સ્પોટ એ ડાયરેક્ટ કોમ્યુનિકેશન કરી શકે છે. E-commerce gives a better and quicker customer services. Information can be shared easily on internet. A merchant can email his customer about the new product and also can solve the product related problems. એટલે તમે સપોઝ સમજી લો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે મને બિલ ગેટ્સની એક બુક રીડ કરી હું વાંચું છું. હવે બિલ ગેટ્સની કોઈ બીજી બુક આવે તો તરત મારા કસ્ટમર, મારો મર્ચન્ટ મને મેલ કરી દેશે કે ભાઈ નવી બુક આવી, તમને વાંચવી છે. અથવા કોઈ વાર એ મને એવી બી ઓફર આપતા હોય ઓનલાઈન કે તમારો જૂનો ફોન આપી દો, એના બદલામાં નવો ફોન લો, એક્સચેન્જ ઓફર. હા, અમુક પૈસા કટ ઓફ થાય, પણ અહીંયા કસ્ટમરનું વન કાઇન્ડ ઓફ સેટિસ્ફેક્શન જ છે ને, કેમ તો એની જૂની પ્રોડક્ટ વેચીને બદલામાં એને શું મળે છે? નવી પ્રોડક્ટ મળે છે. તો ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ એડવાન્ટેજ ઓફ ઈ-કોમર્સ. નેક્સ્ટ એડવાન્ટેજ ઇઝ ટીમ વર્ક. વાવ, it is a very good advantage, teamwork. Work together. How e-commerce perform teamwork? Let me examine how. I'm understanding. First of all, તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ એક એક્ઝામ્પલ આપું કે વી કેન સે આપણી એક સ્ટોર છે જેમાં આપણે શૂઝ સેલિંગ કરીએ છીએ. હવે જ્યારે આપણે ટ્રેડિશનલ બિઝનેસમાં હોઈએ તો આપણે લિમિટેશનમાં હોઈશું, એટલે કે આપણા એક ફિક્સ બાઉન્ડ્રી હશે કે આપણે અહીંયા સુધીનું સેલિંગ કે અહીંયા સુધીનું કસ્ટમર સપોર્ટ કે અહીંયા સુધીના જ આપણે માર્કેટિંગ કરી શકીએ. પણ હવે હું તમને કહું કે આપણા બિઝનેસને આપણે ઓનલાઈન લઈ જઈએ, એટલે આપણે જે શૂઝ વેચીએ છીએ એને કેવા લઈ જઈએ? ઓનલાઈન. એટલે ફ્લિપકાર્ટ કે એમેઝોન પર આપણી પ્રોડક્ટ મૂકીએ છીએ તો ઓટોમેટિક મારે તો ખાલી શું કરવાનું છે? મારી પ્રોડક્ટના ફોટો અપલોડ કરવાના છે. ઓટોમેટિક ફ્લિપકાર્ટ અને એમેઝોન વાળા કીવર્ડ સેટ કરીને આપણી પ્રોડક્ટને રાઈટ કસ્ટમર સુધી, આપણે એવું કહી શકીએ ટાર્ગેટેડ ઓડિયન્સ સુધી પહોંચાડી દેશે. જેવી રીતે યુટ્યુબ કરે છે. યુટ્યુબ પર તમે કંઈક સર્ચ કરો છો, એના રિલેટેડ જ પછી કન્ટેન્ટ આવતું થઈ જાય છે, રાઈટ? તો ધીસ ઇઝ વી કેન સે ટાર્ગેટેડ રિઝલ્ટ. આપણને જે જોઈએ છે એ જ રિઝલ્ટ મળે છે. જ્યારે લોકલ માર્કેટમાં તો કેવું હતું, આપણા જેવા બીજા 4-5 શોપ છે તો કદાચ બની શકે આપણી શોપ બહુ અંદર હોય અથવા બહુ હાઈલાઇટ નહીં થતી હોય તો કસ્ટમર કદાચ આપણી શોપ પર નહીં આવે, અથવા આવે તો બી એ તો એવું કે અહીંયા દુકાન હતી, મને તો ખબર જ નહીં. પણ આ જ વસ્તુ ઓનલાઈન હોય તો ડેફિનેટલી આપણી પ્રોડક્ટ સારી હશે તો એ પહેલા ટોપ રિઝલ્ટ પર આવશે. ઓકે, જેને SEO કહેવાય, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. આગળ ફ્યુચર જ્યારે 12મા પછી તમે કોઈ ફિલ્ડમાં જાઓ અને ત્યારે તમે કોઈ આઈટી ફિલ્ડ સાથે વાત થતી હોય ત્યારે આ કન્સેપ્ટને કહેવાય સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનનો તમને એક નાનો કન્સેપ્ટ આપું તો સપોઝ સમજી લો આજે આપણો યુટ્યુબ પર જે વિડીયો છે તો કોઈ યુઝર સર્ચ કરે કે સ્ટાન્ડર્ડ 12 કોમ્પ્યુટર સબ્જેક્ટ ટ્યુટોરિયલ, તો મે બી બની શકે મારો વિડીયો એકદમ લાસ્ટમાં હોય, કેમ તો મેં આજે જ અપલોડ કર્યો ને, તો ગૂગલને તો નહીં ખબર પડે ને કે મારા વિડીયોમાં શું છે. પણ હવે કોઈ યુઝર એ આખો વિડીયો જોવે, એને લાઈક કરે, એને કમેન્ટ કરે, તો ધીરે ધીરે મારો વિડીયો ઉપર આવતો જશે અને બની શકે એકદમ પરફેક્ટ વિડીયો છે. જેવી રીતે કે મારો પ્રેક્ટિકલનો વિડીયો તમે જોઈ શકો છો, 85K વ્યૂઝ છે. તો એ વિડીયો કેવો છે? તરત જ યુઝર કોઈ બી લખે કે સ્ટાન્ડર્ડ 12 કોમ્પ્યુટર સબ્જેક્ટ પ્રેક્ટિકલ, તો પહેલું જ આપણું વિડીયોનું સજેશન આવે. તો વી કેન સે ધેટ ધીસ ઇઝ વન પોસિબલ યુઝ ઓફ ટીમ વર્ક. એટલે યુટ્યુબની આખી કંપની, યુટ્યુબના આખા અલ્ગોરિધમ્સ અને અમે લોકો, એટલે હું અને મારા પાર્ટનર્સ એક ટીમ વર્ક બનીને સારું બિઝનેસ કરી શકીએ છીએ. ઓકે, તો ઈ કોમર્સમાં એક બેનિફિટ છે. E-commerce helps organizations to work together. One good example is the use of email, which help people to exchange information. It has changed the way of organization interact with the suppliers, vendors, business partner, and customer. More the interaction, better is the result. Wow, statement જો કેટલું મસ્ત છે. જેટલું સારું ઇન્ટરેક્શન કરશો એટલું સારું તમને રિઝલ્ટ મળશે. ઓકે, ઇન્ટરેક્શન તમે કોની સાથે કરી શકો? તો ઇન્ટરેક્શન તમે તમારા પાર્ટનર સાથે, તમારા ફ્રેન્ડ સર્કલ સાથે, દરેક સાથે તમે કરી શકો છો, રાઈટ? ચલો, નેક્સ્ટ એડવાન્ટેજ
એલિમિનેટ ટ્રાવેલ ટાઈમ એન્ડ કોસ્ટ. યસ, તમારો આફ્ટર ઓલ ટ્રાવેલ ટાઈમ અને તમારું જે કોસ્ટિંગ છે તે કેવું થઈ જશે? ડાઉન થઈ જશે, રાઈટ? So the customer do not have to travel long distance to reach their preference physical store. E-commerce allow them to visit them store, same store virtually with a few mouse click. Let's say example Domino's pizza. પિઝા ખાવાનું મન થાય તો તમારે પિઝા ડોમિનોઝ પર જવાની જરૂર નથી. એની એપ ઓપન કરો અને ઓર્ડર કરી દો. એનો માણસ, એના ડિલિવરી બોય તમારી ઘરે જ આવીને તમને પ્રોડક્ટ આપી શકશે. એટલે તમારો ટાઈમ બી બચી ગયો. હા, કોસ્ટ એટલો નથી બચતો, બટ એઝ કમ્પેર ટુ તમે ફિઝિકલી જાઓ તો પેટ્રોલ કોસ્ટ તો થવાનો જ છે ને. એના કરતા 10 રૂપિયા એના ડિલિવર ચાર્જને આપી દો તો તમારો કોસ્ટિંગ બી તો બચી જશે ને. તો ધીસ ઇઝ એડવાન્ટેજ. નેક્સ્ટ એડવાન્ટેજ ઇઝ સ્પીડ. ઓકે, ધીસ ઇઝ લાસ્ટ એડવાન્ટેજ ઓફ ઈ-કોમર્સ. ઓકે, how we can say that we can getting product very speedily. તો મેં તમને કાલે ડ્રોનનું એક્ઝામ્પલ આપેલું કે ફોરેન કન્ટ્રીના અંડર ડ્રોન ડિલિવરી થતી હોય તો આપણે કહી શકીએ કે ઈ કોમર્સથી આ જે ડિલિવરી થાય છે એ કેવું કહી શકીએ? સ્પીડલી થઈ શકે. અત્યારે જે છે એટલું સ્પીડલી નથી, 2-3 દિવસમાં આપણને પ્રોડક્ટ મળે છે, બટ ઇન ફ્યુચર આ બી એક બેનિફિટ જ થઈ જશે. ઓકે, doing business electronic is much faster than using traditional method. The speed of business transaction increase significantly as delay for communication is avoided by the conducting transaction online. Business organization can generate purchase order and send it to the supplier online without delay. Supplier can receive and process the order quickly. This also help in reducing the shipping time. Information appearing on the internet can be changed repeatedly. This gives business organization the ability to inform the customer of any changes in the product or service offered by the company. આ એક એડવાન્ટેજ અહીંયા બીજો બી છે કે ઇન્ટરનેટ પર જે ઇન્ફોર્મેશન છે એને આપણે ચેન્જ કરી શકીએ છીએ. એટલે જે સેલર છે એને ચેન્જ કરી શકીએ છીએ. એટલે ડેફિનેટલી એક આપણને સ્પીડમાં ઇન્ફોર્મેશન બી મળે છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઈ-કોમર્સના બેનિફિટ છે. ઓકે, e-commerce also provide the following benefit to the society. First one is buy from home, office or any place. આપણે પ્રોડક્ટને ઘરેથી પણ મંગાવી શકીએ, આપણી ઓફિસ પર બી મંગાવી શકીએ અને કોઈ બીજા લોકેશન પર બી મંગાવી શકીએ છીએ. સેકન્ડ એડવાન્ટેજ, less traveling to purchase a product which further reduce pollution and traffic. મેં તમને કીધું તેમ પોલ્યુશન અને ટ્રાફિક આપણે સોલ્વ કરી લઈએ છીએ ઈ-કોમર્સથી જો કોઈ પ્રોડક્ટ મંગાવે છે તો. નેક્સ્ટ, હેલ્થકેર સર્વિસીસ ઓનલાઈન, ડોક્ટર્સ ને ઓનલાઈન જે ફિઝિશિયન્સ છે બધા અવેલેબલ હોય છે તો આપણે ડાયરેક્ટ એ લોકોની સાથે ટોકિંગ કરીને ફર્સ્ટ એડ અને ફર્સ્ટ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી શકીએ છીએ. એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ એન્ડ એજ્યુકેશન. અત્યારે તમે જે કરો છો, જે લર્નિંગ કરી રહ્યા છો, ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ એડવાન્ટેજ ઓફ ઈ-કોમર્સ, રાઈટ? Now we are talking about limitation of e-commerce. Okay, although e-commerce has a list of advantages, it also has some limitation and disadvantage. Definitely કોઈ બી વસ્તુને લઈ લો, એના એડવાન્ટેજ બી હશે અને એના ડિસએડવાન્ટેજ પણ હશે. દુનિયાની કોઈ બી વસ્તુ તમે લઈ લો, ઓકે, હા, લિમિટ હોવી જોઈએ. કોઈ બી વસ્તુ તમે લઈ લો, મોબાઈલ લઈ લો, ઇન્ટરનેટ લઈ લો, સ્ટડી લઈ લો. સ્ટડીના એડવાન્ટેજ બી છે, ડિસએડવાન્ટેજ બી છે. ડિસએડવાન્ટેજ તમને એટલા માટે કહું છું કે ઘણીવાર કેવું હોય, લોકોને બતાવવા માટે સ્ટડી કરતા હોય. ધીસ ઇઝ નોટ અ ગુડ સ્ટડી. તમારા સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે સ્ટડી કરો ને. જ્યારે તમે લોકોને બતાવવા માટે કરો છો તો આ સ્ટડી તમારા માટે ડિસએડવાન્ટેજ ક્રિએટ કરશે. કેમ તો તમારું માઇન્ડ એ ટાઈમ પર ડિસ્ટર્બ થઈ જશે, રાઈટ? કોઈ વસ્તુને તમે તમારા પ્યાર મોહબ્બતથી કરો તો એ વસ્તુ અલગ છે અને કોઈ જોર જબરજસ્તી કરે તો એ અલગ છે. જેવી રીતે કે હું તમને એકદમ પરફેક્ટલી સમજાવું પણ તમારું મૂડ જ નહીં હોય તો પછી હું કેટલું બી સારું સમજાવું તમને નહીં સમજ પડે. અને હું બરાબર નહીં સમજાવતો હોય ને તમારું મૂડ હશે તો તમે ડેફિનેટલી મને સામેથી કહેશો, સર પરફેક્ટ પોઈન્ટમાં સમજાવો ને. તો ધીસ ઇઝ વી કેન સે ધેટ એડવાન્ટેજ બી છે અને ડિસએડવાન્ટેજ બી છે. ઇટ્સ અપ ટુ અસ. આપણે આપણા માઇન્ડનો અને આપણા ટાઈમનો અને આપણા કામને કેવી રીતે યુઝ કરીએ છીએ. ઓકે, આપણા પોઝિટિવ થિંકિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે આમાં. ઓકે, ચલો બેક ટુ પોઈન્ટ. હાવેવર વિથ પેસેજ ઓફ ધ ટાઈમ મેની ઓફ ધ લિમિટેશન મે ડિસઅપિયર. એટલે જેમ આપણે આગળ જઈએ છીએ તેમ ઈ-કોમર્સના જે બી લિમિટેશન છે આપણે એને સોલ્વ કરતા જઈએ છીએ. તો પહેલો લિમિટેશન, રેસિસ્ટન્ટ ટુ ચેન્જ. ચેન્જને લોકો એક્સેપ્ટ બહુ ઓછું કરે છે. લાઈક ટ્રેડિશનલ બિઝનેસ જે લોકો કરે છે એ લોકો ચેન્જ થવામાં બહુ ડિલે કરી નાખે છે અથવા બહુ એવું આમ કહે છે કે ધીસ ઇઝ નોટ પોસિબલ, હવે તો કરીને શું કરીશું, આમ તેમ. તો એ લોકો ચેન્જીસમાં થોડું ઓછું માંગે છે. ઓકે, તો બિઝનેસ ઓર્ગેનાઇઝેશન નીડ ટુ ચેન્જ ફ્રોમ ટ્રેડિશનલ બિઝનેસ ટુ ઈ-કોમર્સ વિચ ઇઝ ફેસ્ડ બાય લોટ્સ ઓફ રેસિસ્ટન્સ. બહુ બધા પ્રોબ્લેમ્સ ને બહુ બધા એ લોકો પ્રતિકાર છે એને એ લોકો ફેસ કરે છે. પીપલ નીડ ટુ ગેટ યુઝ ટુ પેપરલેસ એન્ડ ફેસલેસ બિઝનેસ ટ્રાન્ઝેક્શન. જો પેપરલેસ બિઝનેસ ને ફેસલેસ,
ઓકે, આવા બિઝનેસને એક્સેપ્ટ કરવું પડશે. સેકન્ડ ડિસએડવાન્ટેજ, ઇનિશિયલ કોસ્ટ. ઓકે, અહીંયા ઇનિશિયલ કોસ્ટ એટલા માટે લાગે છે કે તમને તમારી પ્રોડક્ટને હાઇલાઇટ અને પોપ્યુલર કરવા માટે થોડું માર્કેટિંગ તો કરવું પડે ને, ઓનલાઈન એડવર્ટાઇઝિંગ ને બધું તો કરવું પડે ને, તો આ ઇનિશિયલ તમને થોડો કોસ્ટ લાગી શકે છે. ઓકે, ચલો આપણે અંદર વાંચીએ. E-commerce requires significant initial investment in new technology, which can change the company's core business process. આપણે આપણા ઈ-કોમર્સમાં જ્યારે બી બિઝનેસ લઈ લઈશું તો આપણને લેપટોપ, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ આ બધું તો પરચેસ કરવું પડશે ને, હાર્ડવેર સોફ્ટવેરની જરૂર પડશે. It's also require investment in hardware and software technology. The staff training is needed to understand the way of conducting business using e-commerce. સ્ટાફને ટ્રેનિંગ પણ આપવી પડશે કે આવી રીતે પ્રોડક્ટ પરચેસ કરવી પડશે, આવી રીતે એના પર પેકિંગ કરવું પડશે, આવી રીતે આપણે એને સેલ કરીશું. નેક્સ્ટ ડિસએડવાન્ટેજ, સિક્યોરિટી. આ બહુ મોટો ડિસએડવાન્ટેજ છે ઈ-કોમર્સનો, સ્પેશિયલી પેમેન્ટ રિલેટેડ અને ડેટા રિલેટેડ. જ્યારે બી તમે ઈ-કોમર્સનો યુઝ કરીને કઈ બી પ્રોડક્ટ કે પરચેસ કરો છો ત્યારે જે ટ્રાન્ઝેક્શન થાય છે એને ચેક કરો. મેનલી શું ચેક કરો કે જે લિંક છે પેમેન્ટ એ સિક્યોર છે કે નહીં, ઉપર HTTPS છે કે નહીં તે. બીજું, જે વેબસાઇટ પરથી તમે પરચેસ કરો છો એ ટ્રસ્ટેબલ વેબસાઇટ છે કે નહીં એ બી ચેક કરો. કોઈ આલટુ ફાલતુ વેબસાઇટ પર પેમેન્ટ નહીં કરી દેવાનું. ત્રીજું, લિમિટેડ ડેટા જ ઇનપુટ કરો. તમારો મોબાઈલ નંબર, તમારો ઈમેલ આઈડી, તમારો એડ્રેસ, ધેટ્સ ઇટ. એનાથી વધારે કોઈ ડેટા, તમારો ફોટો માંગે, તમારા કોઈ અધર ડોક્યુમેન્ટ માંગે તો એ નહીં આપવાના. ધીસ ઇઝ નોટ પોસિબલ ઇન એની વેબસાઇટ. ઓકે, તો સિક્યોરિટીના ઇસ્યુ આવે છે ઈ-કોમર્સમાં. ઓકે, a primary concern in e-commerce is security. The data or information is traveling on the internet related to the company or individual should be protected by the unauthorized access. Definitely internet પર જશો એટલે તમારો unauthorized access તો થવાનું છે. Internet provide universal access, but companies should protect their asset for malicious and or accidentally misuse. એટલે કંપનીએ આપણને પ્રોટેક્શન આપવાનું છે મેલિશિયસ યુઝર અને એક્સિડેન્શિયલ આપણા જે મિસયુઝ થવાના છે તેનાથી. ઓકે, તો સિક્યોરિટી ઇસ્યુ હંમેશા એન્ટીવાયરસ રાખો અને હંમેશા એવી જ વેબસાઇટને રિફર કરો જે ટ્રસ્ટેબલ હોય, જે નામચીન હોય. ઓકે, એવી કોઈ વેબસાઇટ પર નહીં જાઓ, એવી કોઈ લિંક પર નહીં જાઓ. ઓકે, હંમેશા તમને જે મેસેજ આવે છે એ મેસેજને રીડ કરો, એની લિંક ચેક કરો. ઓકે, એ ટ્રસ્ટેબલ છે કે નથી પછી જ પેમેન્ટ કરવાનું અને પછી જ તમારે ટ્રાન્ઝેક્શન કરવાનું. નેક્સ્ટ ડિસએડવાન્ટેજ, પ્રાઇવસી. યસ, ધીસ ઇઝ બિગ ડિસએડવાન્ટેજ ઓફ ઈ-કોમર્સ. ફર્સ્ટ ઓફ ઓલ, પ્રાઇવસી તમને બધાને જ ખબર છે. તમારા જે ફોટા છે, તમારી પર્સનલ ઇન્ફોર્મેશન છે, તમારા જે પર્સનલ ટોકિંગ છે એ બધાને હેકર્સથી તો બચાવવાના જ છે, એઝ વેલ એઝ એનો મિસયુઝ નહીં થાય તે પણ જોવાનું છે. ઓકે, જેવી રીતે કે તમને કહું તો અત્યારે ઇન્ડિયામાં તો હવે ઓછું થઈ ગયું, પણ સ્ટાર્ટિંગમાં એવું થતું હતું અને હમણાં વચ્ચે બી લગભગ થયેલું કે ટ્વિટરના 9 કે 10 યુઝર્સના અકાઉન્ટ હેક થઈ ગયેલા અને એના અંદરથી એવો મેસેજ આવી ગયેલો કે તમે લોકો આટલા રૂપિયા આપો તો તમારા બીટકોઈન ડબલ થઈ જશે. આવો એક ટ્રેજરી થયેલી અત્યારે લેટેસ્ટમાં જ થયેલી છે, 15-10 દિવસ પહેલાની વાત છે. તો અહીંયા તમારે તમારી ઇન્ફોર્મેશન ને બધું નહીં આપી દેવાનું, તમારી સિલેક્ટેડ ઇન્ફોર્મેશન જ આપવાની. બને ત્યાં સુધી ઈમેલ આઈડી ઇઝ ઓકે, મોબાઈલ નંબર બી નહીં આપવાનો. બને ત્યાં સુધી સિલેક્ટેડ ફોટોઝ અપલોડ કરો. ઓકે, નહીં કામ ના હોય એને ડિલીટ કરી નાખો. ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ, ફોલોઝ જેને કરો છો એ અનનોન હોય તો એને નહીં રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો, એને ઇગ્નોર કરો. ઓકે, તો આ બધી વસ્તુ તમારે જોવી પડશે. પ્રાઇવસીના ઇસ્યુ ઓનલાઈન આવે જ છે. વાયરસથી બચવાનું છે તમારે. કોઈ એવો ઈમેલ છે જે તમને લાગે છે કે જે પ્રોપર ફોર્મેટમાં નથી, જે લોભામણી જાહેરાત વાળો છે, તો એને ઇગ્નોર કરો. ઓકે, તો આ બધા પ્રાઇવસીના ઇસ્યુ આવે છે. The privacy of the customer's information is a serious issue. Customer hesitate to get personal information on the internet due to fear of misuse. Many times the company sell their database information to marketing companies and they don't send unwanted mail to the customer. Definitely આ થાય જ છે. આપણા પર જે અનવોન્ટેડ SMS આવે છે તો એ નંબર કોઈ આપ્યો તો આપણે કોઈ કંપનીને આપણા મેલ આઈડી ને નંબર આપ્યો હોય ત્યારે જ આવે ને. એ લોકો એ કંપનીને શું આપી દે, એને સેલિંગ કરી નાખે. વચ્ચે ફેસબુક માટે બી એવું આવેલું કે ફેસબુક આપણા ડેટા સેલ કરતો હતો. આઈ ડોન્ટ નો કે રાઈટ છે કે રોંગ. પેટીએમ માટે બી એવું કહેવાય છે કે આપણા મોબાઈલ નંબર ને આપણી ઇન્ફોર્મેશન લોકો બીજાને શેર કરે છે. હવે રોંગ છે કે રાઈટ એ તો મને નથી ખબર, બટ બી તમારે એટલા તો સિક્યોર અને એટલા તો સ્ટ્રોંગ રહેવાના કે જે ટ્રસ્ટેડ વેબસાઇટ છે, જ્યાં કામનું છે ત્યાં જ તમારી ઇન્ફોર્મેશન શેર કરવાની. અને બની શકે ત્યારે એક કોમન
રાખવાનો 2 નંબર રાખવાના અથવા 2 ઈમેલ આઈડી રાખવાની, એક પર્સનલ રાખવાની, એક આવા ટ્રાન્ઝેક્શન માટે રાખવાની, રાઈટ? The hackers also might interact the information on the internet and misuse the data. Credit card fraud result into financial loss to the customer. ક્રેડિટ કાર્ડના ફ્રોડ પણ થાય છે, એટલે ક્રેડિટ કાર્ડના ડેટા તમારે બહુ શેર નહીં રાખવાના અને તમારો ઓટીપી કોઈને શેર પણ નહીં કરવાનો, રાઈટ? The protection should be provided from hackers, virus, transfer of data and transaction risk, right? આ બધાથી આપણે પ્રોટેક્શન લેવાનું છે. નેક્સ્ટ ડિસએડવાન્ટેજ, લેક ઓફ ટ્રસ્ટ. ઓકે, યસ, આ ટ્રસ્ટના ઇસ્યુ બી બહુ બધા આવે છે. ફ્રોડ થઈ જાય, કોઈ એવી પ્રોડક્ટ આવી જાય જે આપણે પ્રોડક્ટ પરચેસ જ નહીં કરી, આપણે મંગાવ્યો હોય મોબાઈલ અને એની સામે કોઈ બીજી પ્રોડક્ટ આવી જાય, આવું બી બનેલું છે. આપણે જે કંપનીનું મંગાવીએ એની જગ્યા પર કોઈ ડુપ્લિકેટ કંપનીનું આવી જાય, આ વસ્તુ બી પોસિબલ છે. તો ઓનલાઈન પર આ વસ્તુ થાય છે. જે ટ્રસ્ટ છે કસ્ટમરને, એટલો ટ્રસ્ટ પ્રોડક્ટના અંદર થતો નથી. સમટાઈમ્સ બિઝનેસ ફ્રોડ લાઇક નોન ડિલિવરી ઓફ પ્રોડક્ટ, incorrect information of the product, lack of security for payment transaction create dissatisfaction among the customer. તો આ કસ્ટમરનું ડિસેટિસ્ફેક્શન થશે. Also returning the defective good purchase online can be difficult issue. આપણે રિટર્ન કરવો છે ત્યારે બી ઇશ્યુ આવશે. The common concern here are who pay the return postage. ઓકે, જે રિટર્ન ચાર્જીસ ને બધું થવાનું છે તે અને રિફંડની પ્રોસેસ છે તે, તો અહીંયા આ બધો ટ્રસ્ટના ઇશ્યુ આવવાના છે. એન્ડ ટાઈમ ફોર ડિલિવરી ઓફ પ્રોડક્ટ, હવે તમને કીધું ને ટાઈમ લાગે છે, 2-3 દિવસ લાગી જાય છે અને પેમેન્ટ થતા, તો એક લાસ્ટ ડિસએડવાન્ટેજ છે ટાઈમ ફોર ડિલિવરી ઓફ પ્રોડક્ટ. In a physical store, we select the product and leave with the product on our hand. એટલે જે પ્રોડક્ટ આપણે પરચેસ કરવા જઈએ છીએ તો પરચેસ કરીને આપણે ડાયરેક્ટ પ્રોડક્ટ લઈ લઈએ છીએ. બટ ઈ કોમર્સમાં એવું નથી. In e-commerce, we often buy products that are not available locally, which means the product need to be delivered with take time and cost money. એટલે થોડો ટાઈમ લેશે અને એક્સ્ટ્રા ચાર્જ બી લેશે. The cost of shipping charges and overhead in case the product is ordered from the distinct place. બીજી જગ્યા પરથી પ્રોડક્ટ મંગાવશો એટલે એના કોસ્ટિંગ ચાર્જ અને જીએસટી લાગશે અને તમારી પ્રોડક્ટ કદાચ બની શકે તે મોંઘી થઈ છે. ઓકે, તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ડિસએડવાન્ટેજ ઓફ ઈ-કોમર્સ, રાઈટ? આજના લેક્ચર માટે આટલું જ. તમને કોઈ ક્વેરી હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે સમજીશું ઈ-કોમર્સ બિઝનેસ મોડલ અને આપણું ચેપ્ટર 4 પછી ઓવર થશે, પછી આપણે ચેપ્ટર 5 સ્ટાર્ટ કરીશું નેક્સ્ટ થર્સડે. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. તમને કોઈ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો, રાઈટ? ઓકે, એક ક્વેશ્ચન હતો